તો થોડુંક જે છે એ આપણે તમારી જે એક નાનકડી ચર્ચાથી શરૂઆત કરીએ તો થોડુંક તમે અમને તમારા પાછલા જીવન વિશેની ચર્ચા આપો. ભાર્ગવભાઈ, મેં બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલો છે. આર્થિક તકલીફોના કારણે અભ્યાસનો આગળ નથી ધપાવી શક્યો અને વ્યવસાયિક જીવનમાં મારે લઈ જવું ફરજિયાત થયું. અને એ સમયે કુટુંબને મદદરૂપ થવાની ભાવનાથી મેં શિક્ષણને એક વ્યવસાયિક તરીકે એક્સેપ્ટ કર્યો. બરોબર છે. અને એ એક્સેપ્ટિંગમાં મેં ટ્યુશન ક્લાસ સ્ટાર્ટ કર્યા. પહેલાં તો નાના ધોરણથી ટ્યુશન સ્ટાર્ટ કર્યા હતા. પછી મેં 11-12 સાયન્સમાં સ્ટાર્ટિંગ કર્યું. 1993થી મેં કેમેસ્ટ્રી સબ્જેક્ટના ટ્યુશન માટે શરૂઆત કરી. ધોરાજી, ઉપલેટા, સુપેડી અને જેતપુર આ 4 સેન્ટરોમાં ટ્યુશન ક્લાસ લેતો હતો. 4 સેન્ટરો. 4 સેન્ટરોમાં જતો હતો. અને એ દરમિયાન જે જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ છે એ શૈક્ષણિક અભ્યાસ માટે આવતા હતા. કારણ કે ધોરાજી છે શિક્ષણનું પહેલેથી ભાર્ગવભાઈ હબ તરીકે ઓળખાય છે. એટલે બધા વિદ્યાર્થીઓ અહીંયા છે ભણવા આવતા હતા. તો કેટલાક પરિવાર અહીંયા બરાબર છે શિફ્ટ થતા હતા એને ભણાવવા માટે. બરાબર. અને કેટલીક વખત વિદ્યાર્થીઓ છે રૂમ રાખીને રહેતા હતા. બરોબર. એને ભણાવવા માટે. બરાબર. અને તો આ બધી વ્યવસ્થાઓની વચ્ચે બરાબર છે ટ્યુશનોમાં જવું, સ્કૂલમાં જવું, બધી દોડધામોની વચ્ચે બરાબર સમય શક્તિ બધાનો વ્યય થતો હતો. બરોબર છે. તો મને 2006માં એવો વિચાર આવ્યો કે એવું ન થઈ શકે કે ભણવું, રહેવું, જમવું બધી એક જ સ્થળ ઉપર વ્યવસ્થા થાય તો વિદ્યાર્થીનો સમય બચે અને વાલી માટે પણ સેફ્ટીનો એક સવાલ સરસ રીતે છે એ નિકાલ થઈ જાય. એટલે આ બાબતને ધ્યાને લઈ અને મેં પ્રથમ એક પ્રયોગ કર્યો કે ધોરાજી રોયલ ચેમ્બરમાંથી 100 વિદ્યાર્થી રહી શકે એવું એક બિલ્ડિંગ ભાડે રાખ્યું અને ત્યાં રહેવા, જમવા અને ટ્યુશન ક્લાસ બધું એકી સાથે વ્યવસ્થા ઊભી કરી. બરોબર. અને એ વ્યવસ્થામાં પહેલે જ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ બિલ્ડિંગ આખું ફૂલ થઈ ગયું. બરોબર છે. પછી એ દોરને આપણે જે છે કે આગળ ધપાવતા ધોરાજીથી જેતપુર રોડ ઉપર એક 10 વીઘા જગ્યામાં એક સંકુલનું નિર્માણ કર્યું કે જે આજે રોયલ નેવી તરીકે સ્થાપિત છે.